તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું? આવ્યો છું તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું? તારે મારા ઘેરે મારે તને મળવાની ટેવ જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? મળે સાગરને સરિતાઓ ઘણી, પણ સરિતાને નિધિએ કદણી. એમ જાણી આવ્યો તારા હરી, પણ તું ના બોલાવે તો હું શું કરું? આવ્યો છું તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું? ક્યાં ન બોલાવે? છેલ્લે પડદો તેને જટ પાડી, પૂજારી તારો પડદો તેને જટ પાડી. પડદો તેને જટ પાડી, પૂજારી તારો પડદો તેને જટ પાડી. મારે નથી માનવી નાડી, પૂજારી તારો પડદો તેને જટ પાડી. કાળિયાના કાળા બારે મંદિરે આવે, દર્શન કરવા દોડી દોડી, હાથ જોડીને મસ્તક નવાવે. પાપને પેટમાં સંતાડી, પૂજારી તારો પડદો તેને જટ પાડી. મેલો વાળા મારે મંદિરે આવે, ઊભી રાખે છે ગાડી. પાના પૈસાનો પ્રસાદ લાવે, તારે ધરાવે અગાડી. પૂજારી તારો પડદો તેને જટ પાડી. એવાને દેખતા મારી ઉતારે, મારી તું ડોકરી વગાડી. એના નાનો દિયો દીવારો, દિલના છે લજાડી. પૂજારી તારો પડદો તેને જટ પાડી. ઉપરથી ઉજાડાને મરવા છે મેલા, ધાર્મિક પંચી કપાડી. ગોવિંદના સંતાને સાચા ખોટાની, મારા પાંચવા છે લાડી. પૂજારી તારો પડદો તેને જટ પાડી. પડદો તેને જટ પાડી. પૂજારી તારો પડદો તેને જટ પાડી. મારે જોવા નથી માનવી નાડી, પૂજારી તારો પડદો તેને જટ પાડી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના પંચાયત છે. પદ ક્રમાંક 403 ગઈકાલના જોડે તેમાં જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કરણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ
તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર તે અન્ય સચ્છન મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વવયા બાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર. ફરી વચ્ચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. જે સત્પુરુષોએ જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સદસ્થાન થવાનો ઉપદેશ કયો છે, તે સત્પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. કોને? સત્પુરુષને. શા માટે આપણે કોઈ ઉપકાર કર્યો કે જન્મદા મરણનો નાશ થઈ જાય? અનાદિકાળથી આ જીવ રખડે છે, એને ભાન નથી, રસ્તો જડતો નથી, દુખી થઈ રહ્યો છે. 84 લાખ જોઈમાં દોડા દોડના અનાજ સુખી થતો નથી. એને જે જ્ઞાન પુરુષે આ દુઃખમાંથી ઉગારી સ્વરૂપમાં મૂક્યો એનો ઉપકાર ઓછો. અનાદિકાળથી રખડતા જીવ એને ઊંચા ઊંચું પદ આપ્યું. કે આપણે પત્રીમાં ઓર્ડર સંભાળીએ અને તો આ પામરજીને પરમાત્મા બનાવ્યો. જે જન્મધરા મરણ દુઃખ પાર નથી. જન્મધરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ હેતુ. રાગ દ્વેષ કર્યા અને કર્મ બાજુ અવતાર લીધો, પાછો ફરી રાગ દ્વેષ કર્યા. રાગ વગર સંસાર નથી, સંસાર વગર રાગ નથી. આ સરકડી સંસાર કુંડાળું. એ જન્મ જરા મરણ દુઃખનો પાર નથી. કેટલું દુઃખ! પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જનની જઠરે શયનમ. કેટલું દુઃખ! ગંતાદી જગ્યામાં તો પડવું પડે. મળમૂત્ર જ્યાં કેદમાં નાખ્યો પોટલે મોજો હોય એમ એ જન્મ દુઃખ ઓછું નથી. એ જન્મના દુઃખ મટાડી કાયમનો આત્મ સુપાપ દે બધા જન્મ દુઃખ જ નહીં. જન્મે તોય દુઃખ, જમતી વખતે કેવું દુઃખ! પાર વગરનું દુઃખ. જેમ સોની જતરામાંથી સોના તાર ખેંચે, સુવાવડ વાવડ સમી, સુવાવડ વાવડ સમી.
કાં તો જણનારો મરે, કાં તો જણનારી મળે, કાં તો બે મરે, કાં તો બે જીવે. એ ઘોટીમાંથી નીકળ્યો તો દુઃખનો પાર નહીં. કેવું દુઃખ જન્મ્યું ગર્ભાવસ્થામાં. એક તણ કુમારને રોમે રોપે લાલ ચોર ગરમ સોયા ચોપે એના કરતા વધારે દુઃખ. આ દુઃખ મટી જાય એવું એને ભગવાને ઉપકાર કરવા પડતો. અને જન્મ્યા પછી પણ દુઃખનો પાર નથી. બાળપણમાં દુઃખ કેટલું. અહીં જન્મ્યો તો એની પાછા જાણે નહીં. અમેરિકા તો ચા ખપતો હતો તો એની પાછા ના જાણીએ, તારા રસ્તા ના જાણીએ, તારા રીતમાં ના જાણીએ, તારા છોકરા બરોબર ને. આત્મા તો જ્ઞાની છે પણ જો કોઈ તેનું જાણતો નથી. હું તીન છપ્થમ્યા કરે બિચારો, મા ઉપરથી મારે, ન ખાવાનું ખાય, માટી ખાય, એને ભાન નથી. અને બિચાર મંકોડો કરે તો કરતા રડે, મા ઉપરથી મારે શાનો રડે પણ જોતી નથી કેમ અને રડે. એમ ગર્ભાવસ્થાનું દુઃખ, જન્મનું દુઃખ અને બાળપણનું દુઃખ. રસ્તામાં જતા લોક મારે, છોકરો મારે, માસ્તર મારે. કેરા કે મને માસ્તર બહુ પૂરતી મારતો એક તો માસ્તરે માર્યું. ફૂટના દડાની પગ ચીતા જરાક મોટો થાય પછી નોકરી કરવાની હોદે પણ ભણે. નોકરી ના મળે બિચારો ચીતા. કદાચ નોકરી ઉપર છોકરી ના મળે, નોકરીમાં તો છોકરી ના નોકરી ના મળે. કદાચ કઈ મળ્યું કદાચ તો દુઃખનો પાર નહીં. અમે અમારા બે નહીં ડોહરા છિડકો પાત્ર મૂકવાનો હોય કે ના હોય. અમે અમારા 4 તો 2 6 તો થયા જ. તો ભોયનો દીકરો માસી દીકરો કઈ ના આવે. 8 તો થયા ને. આટલી રસોઈ બધું કરવું પડે. હવે ઘર તો લાવવું, પૈસા ક્યાંથી લાવવા? દુઃખનો પાર નથી સંસાર. અને કદાચ નોકરી મળી તો તીર્થોક થઈ જાય. હું મહિને 10,000 રૂપિયા લઉં, ગોળી બંધાય. આપણે વારસામાં 1,000 રૂપિયા નથી મળ્યા, પેલો મહિને લાવ એટલે કેવું થાય? ધન જોબને ઠાકરી કે ઉપર વિવેક એટલા વાનો જો હું તો અંદર કરે ને. ધનનો વાંધો નહીં, જોવાની હોય તેનો વાંધો નહીં, તમારા હાથમાં સરકાર કઈ વાંધો નહીં. ધન જોબને ઠાકરી અવિવેક વાત કહી. તો અત્યારે બેસી રહેતો ને મારો મહિને 8,000 રૂપિયા લવતા બોલવાની કઈ પડ્યો રહે તો શું કરે? એટલા આ મહિને લાવે તો આખી દિવસ હતો કહેવાય. લોકો ડોસી ને કહેવાય થોડ મન બે રહેજે, કઈ પડી રહેજે, મારી બોલતા કહેવાય. કેમ? અવિવેક છે. ત્યારે જોવે ઠાકરી ઉપર વિવેક એટલા વાના જોવો તો ન કરે તમને. તો જોવાની તે પછી રહેવાની નહીં. એનું શું? જવાની. રહેવાની તો દિવસ પણ જવાની. રથ હોકે છે જવાની અને પાછળ ઊભી છે જરા. જવાની જરા ઊભી, જરા એટલે ગેટ પણ જવાની રહેતો તો વાંધો નહીં, પણ જવાની ગઢપણ એટલે શું થાય? તે દુઃખ નો પાર નહીં. જન્મ જરા ને મરણ. કરચોલી પડી દાડી દાતા તણા દાટ વળ્યો, કાળી કેશવટી વિશે શ્વેતતા થવાઈ ગઈ. સુગવું સાંભળવું ને દેખવું તે મોડી વળ્યું, તેમ દોત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. આ ગઢપણનું દુઃખ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ તથન વિહીનમ જાતમ તુંડમ
વૃદ્ધો યાતિ કૈત્વા દંડમ તદપી મુત્તર્યા કપિન્ના ભૂતાય. ગળ્યો થયો તો પણ આશા મુકાતી નથી. છેલ્લી ઈસે પડ્યો ભારી. ભાઈએ તો એમાં ભાખ્યું. હવે ટાળી માટી થાય તો ઠીક ભાઈ ને. હાથને હલાવી પૂઢે ખીચી બોલ્યો, બોલ્યા વિના બાર તારી ચતુરાઈ ને બધું મરવું નથી. મરણના છેલ્લા દડા સુધી પણ મરવું નહીં, પણ મોત તો મરવું જ. તે તો ઘડે હોય તો ભલે રહીએ, પણ એ જરાય રહેવાની જવાની. ઘડને તો ખાઈ પડ્યા રહીએ, કાંઠે બેસી રહીએ, બેઠા બેઠા ખાઈને જાદરે દઈએ, પણ તે રહેવાની નથી. એ જવાની પછી કોણ આવવાનું? મોત. મોતમાં શી વધે? નથી ગમતું પણ આવ્યું. કોઈને મરણ ગમે? મને આવે તો મરણ શબ્દ હોવું નથી ગમતો. મોત મરી જઈશ, મરી જઈશ. જીવનું એક જ મરવાનું, પણ હર પળે બીવડાવે છે, મરી જઈશ. એટલે આ કાયા મરવાની જ છે. ક્યાં સુખ છે? નહીં તો ગઢપણમાં રહ્યા તો એમને પડ્યા, પણ એ જવાનું કે ક્યાં જવાના? આ કાયા ક્યાં જવાની? મહણમ પડવાની. પેલો ઘડિયા ગીત ગાતો બૈરો, છોકરો ભણવાનો હોય તારે. એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, ડ્રાઈવર વેલેરો આવી. શું કે છે? નથી કઈ બહુ આવી, બીજી આવશે, ત્રીજો તોરણ બાર ઉભી છે, ચોથી સંદેશા મોકલે છે. અહીં તો અધ્યાત્મ આત્માની વાત કરીએ. એક આવી તે બાલ્યાવસ્થા, બીજી યુવાવસ્થા, ત્રીજી જરાવસ્થા, ને ચોથી કોણ? મહણવાળી લાલબાઈ. આ મારતન ભેટવું જ મહણ. ક્યાંય સુખ છે? છોકરા હોય તો સુખ, ના હોય તો પરણે તોય દુઃખ, ના પરણે તોય દુઃખ. પારકે ભણે મોટો લાડુ, બાકી કોઈ સુખી નથી. જન્મ ધરા મરણ તે સુખી. કાયા ધરી બધા દુખી. દુખી ના થવો તો કાયા ના ધરશો. પેલો કોઈ રડે ને ત્યારે ઘડિયા કહેતા શાનો રડે? દેહ ધરાનો દંડ. દેહ કેમ ધરે? એની આ તને શિક્ષા. કોઈ દેહધારી સુખી છે? માની લે છે, મનવાળે છે કે એના કદમાં સારું છે, એના કદમાં સારું છે એમ માને છે, પણ કોઈ સુખી નથી. કોઈને તાવ આવ્યો હોય ત્યારે બહુ તાવ છે, બીજા સારું છે, સારું એટલે કઈ કાર કરતા હું તાવ તો છે જ. આ જગતમાં કોઈ પણ પ્રાણી સુખી નથી. કેમ? દેહ ધર્યો છે. દેહ ધર્યો શા માટે? તમારા કરેલા ગુનાની શિક્ષા છે. કરેલા પાપને ભોગવો છો. ક્યાં જશો? કેદમાં પડ્યા છે. છૂટાય? શેના છૂટાય? ફરી બીજા ગુના ઉભા થાય. અનાધિકારથી જેલમાં પડ્યો છે. કોઠડી બદલાય છે, પણ જેલ છૂટતી નથી. માણસ, પશુ, નારકી, દેવ, કૂતરું, બિલાડું, પણ 84 લાખ છૂટતી નથી. આ બધું 84 લાખનું દુઃખ મટી જાય એવો રસ્તો બતાવનાર, એવા ગુનો કેટલો ઉપકાર. જે પુરુષોએ જન્મધરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં હતો, શાંત સ્વરૂપમાં દખડાનું મટી ગયું, દેહધરા મટી ગયા, સુખનો પાર નથી. આત્મા અધર્મ વિના છે, આત્મા મળતો જ નથી. તો માનો કે ન માનો,
એના પ્રમાણે આપણી માનતા પ્રમાણે નહીં. આત્મા મરવાનો નથી જ અને દેહ મરવાની જ છે. આ દેહ છૂટવાને એટલે બધે વખત દુઃખ, મરણનું દુઃખ બધે માયાગારી હોય, છોડવાની. અને શરીરના રોમે રોમે આત્મ પ્રદેશો ઊંચા તો છોડવાના. મરતી વખત મિલો, ખેતરો, બાગ, બગીચા બધી યાદ આવીશું. મારું આ બધું મારું. એ માયા નથી છૂટતી મરતી વખતે. એટલે શું થાય છે? પૈસાનો કવાસ. આ છૂટવાનો રસ્તો બતાવનાર એવા ગુરુ, એનો કેટલો આપણા પ્રત્યે ઉપકાર છે. સત્સ્વરૂપમાં અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે. તે સત્પુરુષને અત્યંત ભક્તિ ચીનવા. કેટલું અત્યંત ભક્તિ! જેવી તેવી નહીં. જગતના પદાર્થો પ્રત્યે જેટલો પ્રેમ છે એના કરતા વધારે. બૈરો છોકરો પ્રત્યે પ્રેમ છે એના કરતા વધારે. જે સી પ્રીત હરામ છે વે સી હરમ હોય. ચલો જાય वो कुछ परोर पकड़े कोई. બૈરા છોકરા ઘર બાર પ્રત્યે કેટલો પ્રેમ છે. એક પોતાની નાની ચીજ મલકાય છે તો બેટરી લાલ પીડી. તો મારું ઘર ન જોયું કેવું છે. મારો બાબલો તમે જોયું ને કાકા કા બોલે તો ના આશ્ચર્ય લાગે છે. પરમ જે પ્રીતિ છે એ પ્રીતિ ભગવાનનો લાવો. શા માટે? તો રીતેમાં છે. પરમ પ્રીતિ કરવાથી અનાદિકાળથી રખડ્યો. પ્રીતિ અનાદિની પર થકી તે તોડે તે તોડે. પરમ જે પ્રીતિ છે તે તોડીને ભગવાનમાં લાવો. પણ તો પરમથી પ્રીતિ છૂટતી જ નથી. મંકોડો જેમ ગોળમાં લપટાયો હોય ને તો તૂટી જાય પણ છૂટે નહીં. માર પડે તોય પણ મુકતો નથી. જ્ઞાની કે છે સુખ નોય, કલ્પના છે, માયા છે, ભ્રમણા છે, પણ નથી મુકતો. આ વ્યસનો અને વિષયો આ જે દુઃખ આપે છે તો તેને એમ મને આનંદ છે. કારણ કે અનાદિકાળથી ઊંધું અવરું ટેવાઈ ગયું છે. ખોટું ખોટું કોઠે પડી ગયું છે. એટલે ખોટું એને સાચું બનાવ્યું છે. હું શરીર છું. શરીર ન હોય તો આત્મા છે, પરમાત્મા છે. તે સપનું અત્યંત નમસ્કાર છે. તેની નિષ્કામ કરાને નિત્ય પ્રત્યે નિરંતરતા પણ આ પણ એક ગુરુના ગુણ ગાઈએ. એના ઉપકારમાં ને એવો આટલો બધો ઉપકાર મને કર્યો. એને શું લેવું તમારી પાસે? કૃપાદે શું લેવું તો આપણી પાસે? શા માટે બધું લખ્યું? જાહેરાત માટે નહીં. જાહેરાત તો આપણે કહે તો કરી જ નથી. તમે કે પત્રો લખ્યા હતા એને આપણે શું આપવાના હતા એમ જોઈતું નહોતું. એની પાસે શું નહોતું? આમ પગ આમ કરે તો ઢગલો થાય ગોદાનો. નતું જોઈતું. આ જગત સાવ સોનાનું થાય તો પણ અમારે 3 વખત છે એમ તમે શું આપવાના? નિષ્કારણ કરુણા. આપણા પ્રત્યે દયાવાથી આપણી સેવા કરીશ. માત્ર કેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મોક્ષ. એની આ કરુણા, એને આપણે કદર જ નથી. દુનિયા કોકની કદર આવે પણ આની આપણા પ્રત્યે અનંત કૃપા છે. બીજો તો બદલો વળાય, આ બદલો છે વાળો. કોઈ રૂપિયા 15 આપીને બદલો વાળીએ લે ઉપરથી. આ બધો વળાયો છે તમને પાવનને પરમાત્મા બનાવ્યા. તમે શું આપવાના? પ્રત્યુપકાર કરવાને અસમર્થ છે.
આ બધો વળે એમ જ નથી. અને તમારે બધો જોઈ તો હાલ તમારી આબરૂ રહે. જો તમે મારું પાસે માગો ને તો આ ઘર બાર જમીન બધું જાય ટોચમાં થાય ને એવું પૂરું થાય એમ નથી. પણ તમે નથી જોયું માફી મૂડી વિના લાજ મુદ્રેવી નથી. તમે જોઈતું ને આપ શ્રીમાન કઈ પણ લેવાને નિષ્ફળ છો. મારો બદલો શું આપણો તો આપણી એ તો ટોચમાં બધું જતું રહે. આવો ઉપકાર એનો આપણા પ્રત્યે આવો ઉપકાર તેની નિષ્કામ કરાને નિત્ય પ્રત્યે નિરંતર થવો. આ ધોરણ પોતાનો એનો ઉપકાર વિચારીએ તો આ જીવને સુખની પ્રાપ્તિ થાય. એવા સરસ સપુરુષ એક નહીં સરસ બધા તેના ત્રણિન સદાય હૃદય સ્થાપન રહો. એના ત્રણ મારા હૃદયમાં રહો. મારા રે તમે સમાજો ગમત બધું તમારે કોણ જગા ને મારા જેટલી મારા હરે તમે સમાવ બધું મારે માટે કરતો જગા ને કોણ મોટું તમે તેમાં આવડા મોટા એ મારા હરે તો સમાવ પણ મારે માટે તો જગા નથી. તમે મોટા છે એવા સરસ પુરુષો તેના ત્રણેય સદાય સ્થાપન રહો. જે છપદ થી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ. છપદ એટલે આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભુક્ત એ પરથી નક્કી થયું કે તમે આત્મા છો. તે જેના વતન અંગીકાર કરે એના વતન આપણે અંગીકાર કર્યા એ પણ ચાલ્યા પરમાત્મા. એના વતનમાં કેટલું બળ છે, કેટલું બળ આ જીવને મોક્ષે પહોંચાડે. જેના વતન મળે જીવ નિર્વાણ માર્ગ ને પામે. વતનમાં કેટલું બળ, કોઈ વતનો બળ પણ વતનો બળ. એક જગ્યાએ છોકરાઓ ડોંગું કૂદતા હતા. વચ્ચે કૂવો નાનો એમને તો વધારે કૂદે પણ કૂવો દેખે એટલે પાછા પડી જાય. પડી જઈશું તો એ ગડું ઢોકળું બાજુ બેઠું મારે જેવું કહ્યું. પેલો છોકરો જાય બી જાય પાછો પડી જાય. 10 રૂપિયાનું ઇનામ હતું. પછી છોકરો દોડતો હોય કૂદવા તો એ માર ઠેકડો પેલા જો કૂદી ગયો. પેલું કે પોત કે મને કેમ વતનનું બળ મારું હતું. એમાં વતનના બળે જીવ માર્ગને પામે છે. જ્ઞાની દવા નથી આપતા, જ્ઞાની કોઈ ચીજ આપતા નથી. વતનનું બળ છે. વતનામૃત વિતરાગના પરમ શાસ્ત્ર સમૂળ સકળ જગત હિતકારીની એની ભાષામાં છે. એના વાણી મૂળ છે. ભગવાનની વાણી મુખ્ય સકળ જગત હિતકારી. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સમાજને પ્રાપ્ત થી નિર્ભય પાસે. કારણ એને પોતાનું સ્વરૂપ મળ્યું. એને કોણ લૂંટનાર છે? ભૌતિક પદાર્થો લૂંટી જાય. આત્મા કોણ લૂંટે? ટોપી લઈ જાય, કપડા લઈ જાય, જોડા લઈ જાય, ઘરમાંથી અનાજ લઈ જાય, પૈસા લઈ જાય, પણ આત્માને કોણ લઈ જાય? એવું આપણું ધન કોઈ લૂંટે નહીં. એવું ધન સંપૂર્ણાનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય. પછી ભય રહ્યો નહીં. કેમ?
જગતના જળ પદાર્થો એના પ્રત્યે તેને પ્રેમ હતો અને નાશવંત થતા એટલે જતા રહે, રડવા આવે. હાય ભાઈ મરી ગયું, પૈસા જતા રહ્યા હોય તો બી લઈ જશે, મરી જશે, પડી જશે, ખોવાઈ જશે. તરીકો રાખ્યું. કૃપાલદેવ નડિયાદ હતા તે પેલાની સાથે ને એની પણ કડવું હતું. તેમને બીક લાગે કોક લઈ જાય છે. તરપાલ કરતા બીક લાગે કો રાખ્યું છે. કડું શું કરે? ભૂખલા ચટાય, ઉડાય, પથરાય. તો ભય લાગે છે એ પદાર્થ શા માટે બે રાખ્યા? બીક લાગે. હું કડું શાક બોલો, ભૂખ લાગે ખવાય. જે આ પદાર્થ જગતના તમને ભયકારક શોધો પકડ્યા છે. ભયકારક પદાર્થ દુખાવે. નિર્ભય થવું હોય તો આ જગતના નાથન પર તો પકડશો ના. પકડો એટલે મરી ગયો. કેમ મરી ગયો? પકડો એટલે દુઃખી થયો. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો, અમને સૌ દુઃખદાયક છે. પકડી મરી ગયો. છૂટવા તો મૂકી દો, નથી મૂકતા તો છૂટવામાં નહીં. જ્ઞાનીએ શું કહ્યું? અભય પદ મળે. કોઈ લૂંટે નહીં, કોઈ તો લૂંટે ને પોતાના પૂરતો લૂંટે એવો છે. અને બીક લાગે છે હોય તારે ને. नागरों की जमात में धोबी का क्या काम? ઝૂંપડું તો દોર હોય ને એમ જેની પાસે નથી લૂંટવાનું છે. હાથમાં ફક્ત સ્વરૂપ છે, એને કોઈ પૂતગળ રહ્યું નથી. કોણ લૂંટવાનું છે? આ નિર્ભય થવું હોય તો આ ફરતું પગ મૂકી દો. બીક લાગે. કેમ? પકડ્યું છે એટલે. કને રૂપિયા હોય તો હાથવીને જઈએ ને બીક લાગે. પણ ના શું બધા મધુરો નિવાતે ઊંઘે છે. કારણ કે સોન ગબડાઈને પણ લેવાનું શું છે? જેમ પૈસાને કેવું જતું રહે છે, કાપી લે છે. એમ આ પરપદાર્થો નાશવંત રહેવાના નથી, કામ રહેવા નથી, દુઃખ આપી રહ્યા છે. તો એને વિશ્વાસ રાખ્યો, મૂકી દો ને. નિર્ભય થવું હોય તો જેને જેને પૂતગલ ગ્રહ છે બધા દુઃખી છે. જ્ઞાની પણ જ્યાં સુધી પૂતગલ છે તેટલા દુઃખી છે. તીર્થંકરો પણ શરીર છે ને ત્યાં દુઃખી છે. હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, રોગે આવે. કારણ કે વૈદ્ય છે. મહાવીર સ્વામીને તો કેવું જ્ઞાન થયા પછી પણ દુઃખ આવ્યું. શરીર છે ને સુખી તો હોય તો અપર પદાર્થ મૂકી દો. ભગવાન આજે ભગવાન તો કા થઈ જાઓ. નાગાને કોણ લૂંટે એવું છે? તે વચનમાં કેનાર એવા સુતા ગુનિકાર અશક્તિ છે. આ વાત કેનાર જ્ઞાની એના શું વખાણ કરીએ? એના વખાણ કરવાની અમારી શક્તિ નથી, ભાષા નથી. અમારું ગધું કેટલું અને એને માપવા જઈએ કદાચ ન્યૂનોક્તિ થતા અમે અશાબ્દ કરી બેસીએ. આ પુરુષના જે વખાણ કીધું ઓછો છે. આ જીભે કેટલું કહેવાય? એના ગુણ ઘણા ને શબ્દો થોડા. અને કહેવા જ કદાચ એનો પાપાય તો
અશાંત ના લાગે. કોઈ બેરિસ્ટર હોય ને કઈ કે તો મેટ્રિક થયેલા આપણે કે મેટ્રિક થયેલા હું તો અપમાન છે એટલે આપણે મોટું લાગે પણ એને તો અપમાન થાય. બેરિસ્ટર મેટ્રિક કયા તમે એમ 3 લોકનો નાથ એમ તમે સાધુ કહો એને ભગત કહો એ તો 3 લોકનો નાથ તઈ ટોચે બેઠો છે. તું શું આપવાનો? ઉપમા આપ્યાની જેને તમારા પિતે વ્યર્થ આપવાથી નિદમતી મપાઈ મેં માની છે. તે તેના ગુણ ગાવાનો ગુણનો પાર નથી. એના ગુણ ગાવાને અશક્તિ છે. છતાં ગુણ કેમ ગાવ છો? એના ગુણ અમને વાચાળ બનાવે છે. પરાય બોલવું એના ગુણ ગાતા ઉઠતા. બીક તો છે કદાચ ઓછું બોલાય જવાય એ ભય રહે છે પણ શું કરીએ? ન્યૂનોક્તિ ના થઈ જાય એ જઈશ. કૃપાલદેવના વતનને કોઈ વખાણ્યો શું? સાકરનું અમૃતની સતોડી સાકરની સતોડી નાળિયેરી તમારા વતન મોકલજો તે સાકરની સતોડી નાળિયેરી સાકરની શ્રીફળ સિફર બરોબર છે. કૃપા જવાબ સાકરની શ્રીફળ શ્રીફળ માગ્યું. અહીં તો અમૃતની સતોડી નાળિયેરી અમૃતની સતોડી નાળિયેરી અમૃતની સાકરની નહીં હો. સાકર તો ગળ્યું લાગે આ અમર અને સાકર ગળ્યું સાકરનું ગળ્યું લાગે પણ એ નારીના પોદળો એના મૂળિયા થળિયા ગળે ના લાગે અમરે ના કરે. આ તો એને અમૃતની સતોડી નાખી એનું પોદું થળિયું ડાળિયું ચોટલી ગોટલી બધું અમૃત. પેલાનો તમે કેવી છૂટમાં આપી સાકરનું શ્રીફળ ક્યાં સાકરનું શ્રીફળ ક્યાં અમૃતની સતોડી. એના ગુણની વ્યાખ્યા કરને અશક્તિ છે. બાળક કર પોળા કરી દે દરિયાનો દરિયો આવડો મોટો તબ શું કર્યું? ઉપમા આપ્યાની જેને તળ પિતર આ પુરુષ કોણ છે? ભૂતકાળમાં તો ઘણા થઈ ગયા પણ કેવાનો એ ભૂતકાળને શોધવા બેઠો નહીં ચડે. આને પછી બધે આવી ગયા. કૃપાવલીને નમશો તો બધાયને નમ્યા. તીર્થંકોને નમ્યા અને રામને નમ્યા અને ભૂતકાળ થઈ ગયા બધા કેવડે નમ્યા. એના સરદેવ નમસ્કારમ કેશવપતિ ગચ્છતિ. વિદો શોધવાના જશો એને નમશો ને એટલે બધા વેચી દેશે. રીસાશે નહીં. કૃપાને નમશો એટલે પ્રાર્થના નહીં રિહાય હો. કારણ કે એ બધા એક કોટીના છે અને વળી કૃપા તો ઉપકારી છે ગુરુ છે. તો ગુરુ ભગવાન કરતા મોટા અપેક્ષા એ આપણે જૈન ધર્મ કરતા નથી માનતા પણ બીજા તો જગત નો કરતા માને ભગવાન. આપણે કોણે બનાયા? ભગવાન એમ પેલું તો ભગવાને બનાવીને શું કહ્યું? લક્ષણ રખડતા કર્યા છે. ગુરુએ શું કહ્યું? રખડતા તાય નથી. કોણ મોટો બોલો? રખડતા બોલ્યા તે મોટો કે તારે તે મોટો? ગુરુ કરતા અરે ગોવિંદ કરતા ગુરુ વધારે છે. ગુણની વ્યાખ્યા પણ અશક્તિ છે. કેમ કે જેનો પ્રતિકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાતે જાણે કઈ પણ ઈચ્છાના માત્ર નિષ્કાળ કણા થયા. કોઈ પામે મોક્ષવા કૃપાવલીને કઈ આપણી પાસે જોઈતું નહોતું. શું જોઈતું હતું? 3 લોકનો નાથ જેનાથી આખું જગત જીવે છે તું જીવાડનારો.
એની આગળ થાળ ધર્યો, એ ભૂખ્યો છે. એ શું કે છે, મારે થાળ નથી જોઈતો, તારો ભાવ જોઈએ. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કહી દીધું. મારી ભક્તિ મારો, એને કોઈ વારો રકમનો કોઈ જ નહીં. અને આપણે ભક્તિ કરીએ તોય શું, ના કરીએ તો એને શું, તો આપણે કરવી પડે. કેમ? તમારે ભક્તિ કર્યા વગર છૂટકો નથી. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષાભિલાષીને ભક્તિ કર્યા વગર છૂટકો નથી. નહીં ભક્તિ કરવી તો કોને નુકસાન? તમને. એ તો ભગવાન નહીં મટી જાય. એને ભગવાન થવું છે, ભક્તિ કરું કે રખડી માત્ર પગાર લેવો છે, હું નિશાન ના દઉં લે, તે કોઈ નુકસાન? માત્ર પગાર મળશે. આવડું અટકતાળી છતાં એને ભગવાન થવું છે, હું બધું તારે ને એ ત્રણ લોકો ના ત્રણ પહોંચી ગયા છે. હું ને ભક્તિ કરતા નુકસાન તો ને તારે 17 વાર ગયો તો ભક્તિ કરી. જે સત્પુરુષોએ સદની ભક્તિ નિરૂપણ કરી છે, તમારે સુખી થવું હોય તો ગુરુની ભક્તિ કરો. મોક્ષે જવાના, સ્વરૂપ પામવાના અનેક રસ્તા છે, પણ ભક્તિ અને સત્સંગ ઉત્તમ રસ્તા છે, સહેલા રસ્તા છે, ડેન્જર નથી. બીજા રસ્તા છે દાનના. તમારી પાસે જે હોય તે દાનમાં આપો, પણ તેમાં કદાચ ભૂલ થાય, અભિમાન આવે. તમે નહીં જાણતા હો, પેલી હોસ્પિટલમાં છે ને 25 લાખ આપેલા, આપ્યા તો ખરા, શેકીને વાવ્યું. શું કે કારણ કે દાન આપવું જોઈએ એ વાત સાચી છે, પણ એ રસ્તો કદાચ ડેન્જર છે. પછી તપ કરે તો રસ્તો ડેન્જર. લયું સ્વરૂપ અને વૃત્તિનો, કર્યું વ્રત અભિમાન. આમાં થઈ કરીશ, તમ કરીશ કે આ રીતે શું કર્યું? આ કાયને કૃષ કરી અને કશાને જાડો કર્યો, મેં અભિમાન કર્યું. લયું સ્વરૂપ વૃત્તિનું, કર્યું વ્રત અભિમાન. એટલે આ તપ પણ ડેન્જર છે. થાય પણ અભિમાન ના કરે તો દાનમાં દાન કરવા જેવું, પણ અભિમાન ન કરે તો દાને પણ મોક્ષનો રસ્તો છે, ભક્તિ પણ છે. પણ ભક્તિ ને સત્સંગ એવા છે કે ડેન્જર નથી. એના શરણે હું તો અજમાગમ છું. આ જગતમાં સારામાં સારું સાધન મોત તો ના હોય તો ચાલે, ભણે ના હોય તો ચાલે, શરીર બળવાન ના હોય તો ચાલે, ભાગરી હોય તો ચાલે, વાણી હોય તો ચાલે. બૈરા હોય તો ભક્તિ કરે, પુરુષે કરે, સરસ ભોગ્ય ભક્તિ છે. ત્યાં બીજામાં તો ખરો પગ નથી. દીક્ષા લેવી તોય એટલી બધી તાકાત જોઈએ, બીજા રાજા આપે આ તો ભક્તિ કરો. અને ભક્તિ કરવા કોઈ કૂપન છે ઉભો રહે, 10 રૂપિયા આપતો હતા ટિકિટનો. પેલું સિનેમા જોવા જતો, નાટક જોવા જતો, 25 રૂપિયા આપીને પછી જવાનું. કેટલી સહેલામ સહેલી ચીજ છે ભક્તિ, અને છતાં લાભનો પાર નહીં. અતિ નિર્જરતા વરદાન રહો, ભજીને ભગવાન. અતિ નિર્જરતા થોડી ઘણી નહીં. ભક્તિ કરશો, તમારા કેટલા કર્મ કપી જશે, દેવું બચી જશે. અને પૈસા કેટલા પણ વરદાન.
મોણિયો ઝાડો ના રે હો વગર પથરાવે પણ આટલો બધો દમ નખો અતિની દેવતા વરદાન કરો એમ આ ભક્તિ ભક્તિ શીતળું ઝાટું દિન બળદ સવાયો આમાં તમારી મૂડી રોકો ને જેને ભક્તિ આવી મુક્તિ આવી જ છે આપણું સર્વ કામ ફક્ત ભક્તિ કરવાનું ઇઝી ફ્રી પછી કશું કરવાનું નથી મુક્તિ તો થઈ જાય મુક્તિ કરવાની છે ઘડવાની છે મુક્તિ થાય પણ ક્યારે ભક્તિ કરો ત્યારે ખેતરમાં બાજરી વાવે છે ડૂડો ચોંટાડે છે એના મૂળિયામાં ખાતર નાખે છે પાણી પાય છે નીંદે છે સારવાર કરે છે ડૂડું ચોંટે ડૂડું તો એની બરાબર છે ખાતર નહીં નાખીને ભક્તિ કરો મુક્તિ થવાની જ કે એમને મુક્તિ હોય ડૂડો ચોંટાડો જાય ડૂડો ચોંટાડો નહીં પડે એમાં થશે અને ભક્તિ આવી મુક્તિ તો આવવાની જ મુક્તિ તો ભક્તિની દાસી છે ચમક પાષાણ જેમાં લોહને ખેત છે મુક્તિને તેમ ભક્તિ લાગો ભક્તિ તો મુક્તિ તો આવવાની પણ આપણે શું તો એ ભક્તિ મુક્તિ નહીં તો મુક્તિ કરવાની નથી થવાની છે એની મેળે આપણું કામ કરવાનું ભક્તિ કરવાનું કેવો તો ભક્તિનો મહિમા છે ભક્તિને મુક્તિ આવે જ તો આપણે શું ઈચ્છવાનું મુક્તિ નહીં ભક્તિ અને ભક્તિ આવે મુક્તિ ન મળે વાંધો નહીં કે ભક્તિનો કદા આનંદ આવે છે મુક્તિમાં છે એ ખબર કેવું ગયા હતા આપણે ભક્તો કેટલો આનંદ આવે છે પ્રફુલ્લિત રહીએ છીએ એમાં લીન થઈ ગયો છે દુનિયાનું ભૂલી દેવાય છે ભક્તિમાં કેવો આનંદ આવતો નરસિંહ મહેતાને બધું ભૂલી જતા હતા અરે પેલી મશાલ જાતે હાથ પડતો ભૂલી ગયા ભક્તિમાં જે આનંદ છે એ મુક્તિમાં હશે કે નહીં હશે જ પણ આપણે તો ભક્તિનો આનંદ તો અનુભવીએ જ છીએ હરિના ભગત તો માગે ભક્તિ ભક્તિ માગે બહુ મુક્તિ ન માગે કારણ મુક્તિ કરીને શું કરીશ અહીં તો ભક્તિ ભગવાનની કરી સત્કૃતતા કરીશું તો કોઈ પત્રમાં લખ્યું છે એ નાથ અરે ખોટું ના લગાડવું જગત તને જ કરે તને જ કરીએ છીએ ભગવાન આમાં તને જ કરીએ છીએ કેમ સત્કૃતિ ભક્તિ એ તારી ભક્તિ છે અને ત્યાં ગયા પછી શું કરવાના હરિદાસન તો ભક્તિ માગે મુક્તિ વ્રજવાનું રે વૈકુંઠ નહીં આવું ત્યાં કાનકોર ક્યાંથી લાવવું અહીંયા આગળ તો મારે સૌથી ભક્તિ થાય તો ક્યાંથી કરીશ એટલે ભક્તને મુક્તિ કરતા પણ ભક્તિ વધારે પ્રિય કેમ એનું કર્તવ્ય છે મુક્તિ તો એને થઈ જવાય ના થાય તો વાંધો નહીં જે સદગુરુએ ગુરુની ભક્તિ કરી છે સદગુરુની તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ કર્મ આપણા પર ભક્તિ કરો સુખી થશો જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેતના પ્રતિ રહે બીજું નહીં દેખાય એ સદગુરુત્વ લીન થઈ જાય બીજું બધું ભૂલાય કેવું ભૂલાય ધન દુનિયા છે જ નહીં મારો ભગવાન બે મંત્રાઈ જાય જેમ કોઈ ભાવ કોઈને મંત્ર ને રૂવા તેની પાછળ તેને જોયા કરે મંત્રે મંત્રો સ્મરણ કરતો કાર કાઢું હવે આ જ્યાં ત્યાં જોવું
પણ ભૂલી એમ મંત્રાય થાય. બીજું એનું કશું વાર લાગે જ નહીં, એ જ લાગે. એનું સપને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે પામે રે. સપના પણ એમ દર્શન થયું, બીજું ના ગમે, એ જોયો એનો દર્શન થાય ને પ્રીતિ આવે તો બીજું ગમે જ નહીં. મીરાબાઈ ને રાજરાણી હતી, પણ ભગવાનના ભક્તો લીન થઈ ગઈ. આમાં એટલો આનંદ પેલા રાજરાણીમાં નહોતો. ભીખના ટુકડા માગી ખાતી, ભક્તિ કરતી, પણ એટલો આનંદ હતો ના પૂછો. ભક્તિમાં જેને રસ લાગ્યો આનંદ પાર નથી. એ ભક્તિમાં રસ ક્યારે લાગશે? તો સત્પુરુષ પ્રત્યે માત્ર લાગવું જોઈએ. અને બીજું આ પર પદાર્થોનો જે મોહ તે છૂટવો પડશે. એમ જ મોહ છે એટલે હું શરીર છું, હું કાળો છું, ધોળો છું, એને સાચવામાં એના વિષયમાં જિંદગી જાય છે. અને બધી વિચાર પણ એમ જ જાય છે. ઉજાડો કેમ થવું, રૂપાળો કેમ થવું, સારા કપડાં જોઈએ, સારું મકાન જોઈએ. શરીર હું છું માન્યા પછી આખો સંસાર છે. હું આત્મા છું માન્યા પછી સંસાર જતો રહ્યો. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુણના આપણ પ્રતિષ્ઠા રે. ક્યાં રે? સદગુણ તરફ નજર. એ જે કઈ કરે એને છોડ્યા. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી ધ્યાન કરવું. જ્ઞાનીને જુઓ, બધું છે એમાં. એ બોલે તો બોધ આપે છે, ના બોલે તો બોધ આપે છે. કારણ કે એનું બોધ સ્વરૂપ છે. એ નથી બોલતા તો બોધ આપે છે. દ્રૌપદી બેઠા છે, બોધ આપે છે ને. જો તો ઝેર છે, આખો વિધિ બોલતા નથી, બોધ આપ્યો ને. પલટ્યો બેઠા, પગ તો પાપ છે. જ્ઞાની બોલે કે ન બોલે, એની બધી ચેષ્ટાઓ આપણને બોધ સ્વરૂપ છે. પ્રભુ ઉભા છો, બોધ આપે છે. રવિશંકર મહારાજ ગામડા આવેલા. આપણું કેટલા નિષ્ફળ છે કે રૂપિયોમાં લખી પડે, રૂપિયોમાં કહેતા લખી પડે. એટલે કે જ્ઞાની દરેક ચેષ્ટા બોધ સ્વરૂપ છે. ખાતા હોય તો બોધ આપે, પાણીતા બોધ આપે, જોતાનું જોઈએ. પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત લક્ષણો ફરી ફરી નિર્દેશન કરવું. ગુરુને ભજ્યા એટલે ભગવાનને ભજ્યા. ભગવાનને ક્યાં દેશો? આ ગુરુ મારફતે દવા છે. ગુરુ ગોવિંદો નું ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી જરા ગોવિંદ બતલાય. અને સીધા તમે ભગવાન ઓળખો, ભગવાન નહીં જાણે. પછી દલાલ જોઈશે. દરખત સે ફર ગીર પડ્યા, ઉજીર મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીઠે ને ગરબાવા. દરખત એટલે ઝાડ. તળાવના કિનારે ઝાડ હતું. ઝાડને ડાળીએ છેલ્લે પોંખડે ફળ હતું. આ તો સમજવાનું છે. ફળ વિચાર કરે છે. આ પાણી થળીએ થઈ, ડાળીએ થઈ અને પોંખડે થઈ મારી પાસે. તો પણ તો મારી પાસે જ છે. કૂદી પડ્યું, તૂટીને. શું થયું? ખોવાઈ ગયું. ગુરુ મારફતે થવું જોઈએ. દરખત છે ફરગીર પડ્યા, ગુજર મન કી પ્યાસ. ગુરુ ગઈ મોતી બધે ન બીટે કરતો. એટલે ગુરુ પહેલા. ગુરુમાં ભગવાન આવી ગયા. ગુરુ ભગવાન જુદા નથી. એક વધારે વાત કરું. કૃપાદે તો પરમાત્મા છે. અહીં શું કહ્યું?
સત્પુરુષમાં પરમ સત્પુરુષ પર તે પરમેશ્વર બુદ્ધિ એને પરમ ધર્મ કહ્યું છે. સત્પુરુષ છે પરમાત્મા, તો પડકાર તો પરમાત્મા છે. તો પરમાત્મા પ્રત્યે પરંતુ બુદ્ધિ કઈ ડોતરો વાગે તમને ગળે. ભગવાન તો પેલા આકાશ વાળા, આ ભગવાન સત્પુરુષ પ્રત્યે પરંતુ બુદ્ધિ એટલે ભગવાન છે મારા. અપૂર્ણ દ્રષ્ટિ થઈ અને સત્સંગ માટે અપૂર્ણ દેખાય. બ્રહ્મચારી વાંચતા હતા તો પ્રભુ શ્રી પગમાં પાવડીઓ પેલી લાકડાની અને મોજા પહેરેલા તે પાવડી પહેરતા. કકડાટ થયો, બ્રહ્મચારી જોયું મારા ગુરુ મને ઉપદેશ આપી રહ્યા છે, બે સાથે નહીં થાય. ઘેર જઉં છું ને આવું છું, એક વાર એમ કરી દઉં. જેમ આ પાવડી મોજા થતા પાવડી ના પહેરાય એને બોધ લીધો. એની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રથનું ફરી ફરી નિર્યાતન કરવું. બીજો તો શું કર આડો આઠે બુદ્ધિ ના આઠે અક્કલ છે, મોજા છે પાવડી પર જોતો આવડે તો જ્ઞાની દરેક ક્રિયામાં બોધક આપે છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદભુત ફરી ફરી નિર્યાતન કરવું. સત્પુરુષ મળ્યા એટલે બધું મૂકી દો બસ એની પાસે. સત્પુરુષ મળ્યા પછી ભગવાન દેખાનારી. અને જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી ભગવાન સીધો મળે એવો નથી, દલાલ જોઈશે. અપ્રગુણ દ્રષ્ટિ ગોચર થઈ, અપ્રગુણ દેખાય. અને ભગવાન કેવા છે, કેટલા નિષ્ફળ છે, કેવા જ્ઞાની છે, કેટલા સહનશીલ છે, બધા ગુણો દેખાય. એને જ્ઞાની ભગવાનમાં અને ગુણો દેખાય, ભગવાનમાં ગુણોમાં ઘણો દેખાય. દ્રષ્ટિ અને સત્સંગ માટે સેતે આત્મબોધ થાય. એમ જાણે ભક્તિનું કર્યું છે તે ભક્તિને તે સત્પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર, એટલું નમસ્કાર અને ભક્તિને નમસ્કાર. અહીં ભક્તિનું માધ્યમ બતાવ્યું છે. તમારે સાચું સુખ સ્વરૂપ જોઈતું હોય ભક્તિ. શાસ્ત્રો લાખો વર્ષો તે નહીં થાય. શાસ્ત્રો અભિમાન કરાવશે, માથું પડે રાખશે. એટ બોલે અંગ્રેજી. જેને ભક્તિ છે એને ભગવાન મળશે. પરંતુ કહેતા પંડિતો રહી જશે અને ઘોડા ગયાનો કામ થશે, કારણ વળગી પડે. પંડિતો બહુ વધવા જાય. આ તો આત્માનો વિષય અનુભવીનો છે. અનુભવીને મળો તો જ કામ થાય. બીજા જે જાણતા પાસે જુદાઓ શબ્દો છે, અનુભવ નથી. જેને અનુભવ છે એ આપણને આપે. મૂંગો ગોળ ખાય, વર્ણન નથી કરી શકતો, પણ ગોળ કેવો તે મૂંગો જાણે છે. કોઈ ભાષણ કરનાર એને ગોળ ખાધો નથી વાતો કરે, ગળ તો ગળ્યો હોય તે પણ મૂકી પણ પગ પાઠ ઉપર પછાડે. કોઈને લાગે ગળ્યો કેવો હોય. કેમ? અનુભવ નથી. આત્મજ્ઞાન અનુભવની વાત છે. માટે આપણે જ્ઞાની જે અનુભવે તેનું કયું કરો. આ તો જન તો થાય છે, પણ હોય તો આપે, નથી શું આપે? જેને તો હોય તે આપે. સાત જાય જીવતા ટીપા.
તે ભક્તિને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર બોલ્યો. પ્રભાદેવ પોતાને જ વાણ્યા જેવા તેવા નમસ્કાર ત્રિકાળ ને એક જ નમસ્કાર ને ત્રિકાળ નમસ્કાર. ભાવની વાત છે. સુખધામ